હમણાં બધા મૂવી ફિમેલ તરફી આવે છે. એક ઉમરો પિક્ચર આવ્યું છે, એક MRS છે. એમાં એવું બતાવવામાં આવે છે કે બહેનો 40 વર્ષ સુધી બસ ઘરકામ કર્યા કરે છે અને કશું એન્જોયમેન્ટ કરતી નથી, અને 40 વર્ષ પછી એમ કે હવે આપણે નીકળી પડીએ ઉમરો અંડોળીને અને ખૂબ મજા કરીએ. સારી વસ્તુ છે, બરાબર છે, કરો. પરંતુ તમે મેલનો ક્યારે વિચાર કર્યો છે? મેલ ક્યારે ધંધા રોજગાર છોડીને કે નોકરીઓ છોડીને બહાર નીકળી ગયા કે બહાર ફરી આવ્યા, મજા કરી આવ્યા? પણ ના, એવું નહીં. અત્યારે તમે વિચાર કરો તો ફિમેલોને ખૂબ ખરેખર જલસા છે. જે નોન વર્કિંગ હોય અને ઘરે રહેતા હોય છતાંય ઘણા ઘરોમાં કચરા, પોતું, કપડાં, વાસણ બધું જ બંધાયેલું હોય છે. બાથરૂમ હોય તો બાથરૂમ સાફ કરવાવાળો જુદો આવે, મોટા કાચ હોય તો કાચ સાફ કરવાવાળા પાછી એજન્સી હોય એ પણ આવે અલગથી. એટલે હવે આમ જોવા જઈએ તો કામ શું રહ્યું? અને જે મેલના બિચારાને કામ વધી ગયું છે, કારણ કે ઘરમાં 3-4 મેમ્બર હોય તો બધા એના મોબાઈલ હોય, બધા એના રિચાર્જ કરાવવાના, બધા એના મોબાઈલ 2-2-2.5 વર્ષે પાછા બદલવાના, એ પણ ખર્ચા વધી ગયા. અને છાસવારે એમેઝોનના પાર્સલ તો ઘરમાં ફરતા જ હોય, અઠવાડિયામાં 1-2 વખત એમેઝોનનું પાર્સલ આવે. એટલે ઘરે બેઠા બેઠા બધાને આમ સ્ક્રોલ કરીને એમેઝોન, ફ્લિપકાર્ટ એમાંથી મંગાયા કરે કે આ સારું છે, ઘરે આવે. અલ્ટિમેટલી પૈસા ચૂકવવાના અર્નિંગ પર્સને, એટલે કે મેલે કે ફિમેલ અર્નિંગ હોય તો એમાં તો બરાબર એ પણ આપતા હોય. હવે કેવું છે કે ફિમેલને તો પાછું એમ થાય કે ઘરે આજે ચલો રસોઈ બનાવવાની ઈચ્છા નથી તો ઝોમેટો અથવા સ્વેગીમાંથી મંગાવી દો. એ ભાવેશ, આજે બનાવવાની ઈચ્છા નથી, આજે આપણે ઝોમેટોમાંથી ઓર્ડર કરી નાખો. અરે ભાવેશભાઈ ઝોમેટોમાંથી ઓર્ડર કરે ને જમે. ભાવેશ એક પ્રતિકારાત્મક નામ છે. ભાવેશ કોઈ બંધ બેસતી પાઘડી પહેરવી નહીં, એક નામ આપું છું. હવે બીજું શું છે કે આખો દિવસ કામ કરીને ભાવેશ ઘરે આવે તો રાત્રે એને બિચારાને આરામ કરવાની ઈચ્છા હોય કે ભાઈ સોફામાં શાંતિથી ટીવી જોવું, પણ સાંજે પાછા મિસિસથી ચલો ભાવેશ આજે આપણે કોફી પીવા જવાનું છે. એટલે કોફીના પાછા નક્કી જગ્યા હોય. હવે 35 રૂપિયાની દૂધની કોથળી, એમાંથી 3 કોફી બની જાય ઘરે, પણ એ પાછી નહીં, બહાર જઈને 100, 150, 200 રૂપિયાની કોફી પીવાની. અને થાક્યો હોય ભાવેશ તો એ ભાવેશને જવું પડે. સન્ડે બિચારો ભાવેશ નવરો માંડ થયું હોય, એને એમ કે આજ તો બપોરે મસ્ત રેસ્ટ કરો, ઊંઘી જાઉં, તો બપોરે તૈયાર જ હોય, ચલો ભાવેશ મૂવી જોવા જવાનું છે. એટલે પાછા ભાવેશ અને મૂવી જોવા જાય. મૂવી જોવા જાય, 200-250 રૂપિયાની ટિકિટ હોય, એ તો ઠીક, પણ પછી મૂવી જોતાં જોતાં પાછું વચ્ચે 400-500 રૂપિયાની પોપકોર્ન, જે અમે તગારું ભરીને બનાવતા હતા એને ધાણી કહેતા હતા, હવે પેક ખોખામાં આવે એટલે પોપકોર્ન થઈ ગઈ. એ પોપકોર્ન ખાવી પડે. આજુબાજુમાં બધા પોપકોર્ન ખાતા હોય એટલે મિસિસનું ફરવાન આવે, ભાવેશ આપણે પોપકોર્ન ખાવી છે, જાઓ લઈ આવો. એટલે ભાવેશ બિચારા પોપકોર્ન લેવા જાય. બાળકો પોપકોર્ન ખાય, પાછા બાળકો ડિમાન્ડ કરે ઘણી વખત કે પપ્પા પાછળ સ્લાઇડિંગ પેલું જે રિક્લાઇનર ચેર છે એમાં મૂવી જોઈએ તો મજા આવી. એટલે આ ભાવેશને બિચારાનું મન જાણતું હોય કે 3-4 હજાર રૂપિયા આ રીતે ઉડી જાય. અને આપણે તો નાના હતા ત્યારે પલોઠીવાળી વાળી નાટકો પિક્ચરો જોતા હતા ગામમાં, એ વસ્તુ અલગ છે. એટલે આ બધું શું છે કે અલ્ટિમેટલી ભાવેશભાઈ હવે સફર તો થાય જ છે, પણ હવે મિસ્ટરનું મૂવી કોઈ બનતું નથી કે ભાઈ મિસ્ટરો ખરેખર સફર થાય છે. મિસ્ટરોની સહાનુભૂતિનું પણ હવે કોઈ મૂવી બનાવો. કારણ કે હવે મૂવી જોવા ગયા ત્યાંથી પાછા શોપિંગ મોલમાં જાઓ તો 3-4 જણા બ્રાન્ડેડ કપડાં મળતા હોય એ બધા લે, અને મેલ બિચારો ભાવેશ ચડ્ડો જોવે 800 રૂપિયાનો હોય તો મૂકી દે કે ના ના મારે લહેંગો પહેર્યો છે, લહેંગો ચાલશે મારે, કંઈ નહીં લેવો. અને બ્રાન્ડેડ કપડાં છોકરાઓ મિસિસો ખરીદતા હોય. એટલે હવે કોઈ મૂવી બનાવો ભાઈ ભાવેશ માટે કે મિસ્ટર ભાવેશ માટે.